નારદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 12. જેમણે પોતાના શરણમાં આવેલા ચંદ્રમાનો સ્વીકાર કર્યો છે તે મોટા શરણાગત વત્સલ છે. તેથી સ્તોત્રો દ્વારા સ્તવન કરવા યોગ્ય તે સુખદાતા ઈશાનની તમે આરાધના કરો. અનાદિ અનંતે દેવ મહેશ્વર સંપૂર્ણ કામનાઓ તથા ફળોના દાતા છે. હે રાજન, તમારા દ્વારા સારી રીતે પૂજિત થઈને તેઓ શીઘ્ર તમારું કલ્યાણ કરશે. હે મુનિ શ્રેષ્ઠ નારદ, ત્રણેય લોકના સ્વામી દેવ દેવેશ્વર ભગવાન અચ્યુત આ પ્રમાણે કહીને અંતર્ધ્યાન થઈ ગયા. પછી રાજા ભગીરથ પણ ઉઠ્યા. હે દ્વિશ્રેષ્ઠ, રાજાના મનમાં બહુ આશ્ચર્ય થયું. તેઓ વિચારવા લાગ્યા, આ બધું શું સ્વપ્ન હતું અથવા સાક્ષાત સત્યના દર્શન થયા છે? હવે હું શું કરું? આ પ્રમાણે ભ્રાંતમાં પડેલા રાજા ભગીરથને આકાશવાણીએ ઉચ્ચ અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હે રાજન, આ બધું સત્ય જ છે, તમે ચિંતા ન કરો. આકાશવાણી સાંભળીને રાજા ભગીરથે આપણા સર્વેના કારણ તથા સમસ્ત દેવતાઓના સ્વામી ભગવાન શિવની ભક્તિપૂર્વક સ્તુતિ કરી. ભગીરથે કહ્યું કે હું શરણાર્થીઓના દુઃખોનો નાશ કરનાર વિશ્વનાથ શિવને પ્રણામ કરું છું, જે પ્રમાણોથી પર અને પ્રમાણરૂપ છે. તે ભગવાન ઈશાનને હું પ્રણામ કરું છું, જેઓ જગતરૂપે હોવા છતાં પણ નિત્ય અને અજન્મા છે. સંસારનું સર્જન, પાલન અને સહારના એકમાત્ર કારણ છે તે ભગવાન શિવને હું પ્રણામ કરું છું. યોગીશ્વર મહાત્માઓ જેમના આદિ, મધ્ય અને અંતરહિત અનંતા, અજન્મા તથા અવ્યય રૂપે ચિંતન કરે છે તે પુષ્ટિવર્ધક શિવને હું પ્રણામ કરું છું. પશુપતિ ભગવાન શિવને નમસ્કાર છે. ચૈતન્ય સ્વરૂપ ભગવાન શંકરને નમસ્કાર છે. અસમર્થોને સામર્થ્ય આપનારા શિવને નમસ્કાર છે. સમસ્ત પ્રાણીઓના પાલક ભગવાન ભૂતનાથને નમસ્કાર છે. હે પ્રભુ, તમે હાથમાં પિનાક ધારણ કરો છો, તમને નમસ્કાર છે. ત્રિશૂળથી શોભતા હાથવાળા તમને નમસ્કાર છે. સંપૂર્ણ પ્રાણી તમારા સ્વરૂપ છે, તમને નમસ્કાર છે. જગતના અનેક રૂપ તમારા જ રૂપ છે, તમને નિર્ગુણ પરમાત્માને નમસ્કાર છે. ધ્યાન સ્વરૂપ તમને નમસ્કાર છે. ધ્યાનના સાક્ષી તમને નમસ્કાર છે. ધ્યાનમાં સારી રીતે સ્થિત તમને નમસ્કાર છે તથા ધ્યાન દ્વારા અનુભવમાં આવનારા તમને નમસ્કાર છે. જે પોતાના જ પ્રકાશથી પ્રકાશિત થનારા મહાત્મા પરમ જ્યોતિ સ્વરૂપ સનાતન છે. તત્વજ્ઞ પુરુષો જેમને માનવ મંત્રોને પ્રકાશ આપનારા સૂર્ય કહે છે, જે ઉમાકાંત, નંદિકેશ્વર, નીલકંઠ, સદાશિવ, મૃત્યુંજય, મહાદેવ, પરાત્પર અને વિભુ કહેવામાં આવે છે. પરબ્રહ્મ અને શબ્દબ્રહ્મ જેમના સ્વરૂપ છે તે સમસ્ત જગતના કારણભૂત પરમાત્માને હું પ્રણામ કરું છું. હે પ્રભો, તમે જટાઓના મુગટ ધારણ કરો છો, તમને નમસ્કાર છે. જેમનાથી સમુદ્ર, નદીઓ, પર્વત, ગંધર્વ, યક્ષ, અસુર, સિદ્ધ, સમુદાય, સ્થાવર, જંગમ, નાના મોટા, સત, અસત તથા જળ અને ચેતન સર્વનો પ્રાદુર્ભાવ થયો છે. હે યોગીઓ, જેમના ચરણાવિંદોમાં નમસ્કાર કરે છે, જે સૌના અંતરાત્મા રૂપહીન અને ઈશ્વર છે, તે સ્વતંત્ર એક તથા ગુણવાનોના ગુણ સ્વરૂપ ભગવાન શિવને હું વારંવાર પ્રણામ કરું છું, વારંવાર મસ્તક ઝુકાવું છું. સર્વલોકનો કલ્યાણ કરનારા મહાદેવ ભગવાન શંકર આ પ્રમાણે પોતાની સ્તુતિ સાંભળી જેમની તપસ્યા પૂર્ણ થઈ ચૂકી છે તે રાજા ભગીરથની સામે પ્રગટ થયા. તેમના 5 મુખ અને 10 ભુજાઓ છે. તેમણે અર્ધચંદ્રનો મુગટ ધારણ કરેલો છે. તેમના 3 નેત્ર છે. એક એક અંગથી ઉદારતા ટપકે છે. તેમણે સર્વનું યજ્ઞોપવિત પહેર્યું છે. તેમનું વક્ષસ્થળ વિશાળ તથા કાંતિ હિમાલય જેવી ઉજ્જવળ છે. ગજ ચર્મનું વસ્ત્ર પહેર્યું છે. એવા તે ભગવાન શિવના ચરણાવિંદ સમસ્ત દેવતાઓ દ્વારા પૂજિત છે. હે નારદજી, ભગવાન શિવને આ રૂપમાં ઉપસ્થિત જોઈને રાજા ભગીરથ તેમના ચરણોની આગળ દંડની જેમ પૃથ્વી પર પડી ગયા. પછી એકદમ ઉઠીને તેમણે ભગવાનની સામે હાથ જોડ્યા અને તેમને મહાદેવ તથા શંકર વગેરે નામોનું કીર્તન કરતા રહી પ્રણામ કર્યા. રાજાની ભક્તિ જોઈ ચંદ્રશેખર ભગવાન શિવે તેમને કહ્યું કે હે રાજન, હું બહુ પ્રસન્ન છું. તમે ઈચ્છાનુસાર વરદાન માગો. તમે સ્તોત્ર અને તપસ્યા દ્વારા મને બહુ સંતુષ્ટ કર્યો છે. ભગવાન શિવના આમ કહેવાથી રાજાનું હૃદય પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું અને તેઓ હાથ જોડીને જગદીશ શિવને આ પ્રમાણે બોલ્યા. ભગીરથે કહ્યું કે હે મહેશ્વર, જો હું વરદાન દ્વારા અનુગ્રહિત કરવા યોગ્ય છું તો મારા પિતરોની મુક્તિ માટે તમે મને ગંગાજી આપો. ભગવાન શિવ બોલ્યા કે હે રાજન, મેં તમને ગંગા આપી દીધી. એનાથી તમારા પિતરોને ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે અને તમને પણ પરમ મોક્ષ મળશે. આમ કહીને ભગવાન શંકર અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી જટાજૂટધારી ભગવાન શિવની જટાથી નીચે આવીને જગતને એકમાત્ર પાવન કરનારી ગંગા સમસ્ત જગતને પવિત્ર કરતા રહી. રાજા ભગીરથની પાછળ પાછળ ચાલ્યો. હેમોને ત્યારથી પરમ નિર્મળ પાપહારિણી ગંગાદેવી ત્રણેય લોકમાં ભાગીરથીના નામે વિખ્યાત થયા. સગર પુત્રો પૂર્વકાળમાં પોતાના જ પાપના કારણે જ્યાં બળી ગયા હતા તે સ્થાને પણ સરિતાઓમાં શ્રેષ્ઠ ગંગાએ પોતાના જળથી જળમંથન કરી દીધું. સગર પુત્રોની ભસ્મ જેવી ગંગા જળથી પ્રભાવિત થઈ તે જ સમયે તેઓ નિષ્પાપ થઈ ગયા. પહેલાં જે નરકમાં ડૂબેલા હતા તેમનો ગંગાએ ઉદ્ધાર કરી દીધો. પૂર્વકાળમાં યમરાજે અત્યંત રોષપૂર્વક જેમને બહુ ભારે યાતના આપી હતી તે જ સગરપુત્રો ગંગાજીના જળથી તેમના શરીરની ભસ્મ અપ્લાવિત જળમગ્ન થવાના કારણે તે જ યમરાજા દ્વારા પૂજિત થયા. સગરપુત્રોને નિષ્પાપ સમજીને યમરાજે
મહારાજે તેમને પ્રણામ કર્યા અને વિધિપૂર્વક તેમની પૂજા કરી પ્રસન્નતાથી કહ્યું કે રાજકુમારો, તમે લોકો અતિ ભયંકર નરકમાંથી છૂટી ગયા. હવે આ વિમાનમાં બેસી ભગવાન વિષ્ણુના ધામમાં જાઓ. યમરાજના આમ કહ્યા પછી તે પાપરહિત મહાત્માઓ દિવ્ય દેહ ધારણ કરી ભગવાન વિષ્ણુના લોકમાં ચાલ્યા ગયા. ભગવાન વિષ્ણુના ચરણોના અગ્રભાગથી પ્રગટ થયેલા ગંગાજીનો આવો પ્રભાવ છે. મહાપાતકોનો નાશ કરનારા ગંગાજી સંપૂર્ણ લોકમાં વિખ્યાત છે. આ પવિત્ર આખ્યાન મહાપાતકોનો નાશ કરનારું છે. જે આને વાંચે કે સાંભળે છે તે ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત કરે છે. જે આ પવિત્ર આખ્યાનને ભગવાનની સામે કહે છે તે ભગવાન વિષ્ણુના પુનરાવૃત્તિ રહિત ધામમાં જાય છે. ત્યાર પછી આવે છે માર્ગશીર્ષ માસથી કાર્તિક માસ પર્યંત ઉદ્યાપન સહિત શુક્લ પક્ષના દ્વાદશી વ્રતનું વર્ણન. ઋષિ બોલ્યા કે હે મહાભાગ, સૂતજી તમને સાધુવાદ છે. તમારું હૃદય અત્યંત દયાળુ છે. તમે કૃપા કરીને સર્વ પાપોનો નાશ કરનારું ઉત્તમ ગંગા મહાત્મય અમને સંભળાવ્યું. આ ગંગા મહાત્મય સાંભળીને દેવર્ષિ નારદજીએ મુનિશ્રેષ્ઠ સનકજીને કયો પ્રશ્ન કર્યો એ બતાવો. સૂતજીએ કહ્યું કે તમે સાંભળો. દેવર્ષિ નારદે જે રીતે પ્રશ્ન કર્યો હતો તે કહીશ. નારદજી બોલ્યા કે હે મુને, તમે ભગવાન વિષ્ણુના તે વ્રતોનું વર્ણન કરો જેમનું અનુષ્ઠાન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. જે ભાગવત સંબંધી વ્રત, પૂજન અને ધ્યાનમાં તત્પર થઈ ભગવાનનું ભજન કરે છે તેમને ભગવાન વિષ્ણુ મુક્તિ તો અનાયાસે જ આપી દે છે, પરંતુ તેઓ જલ્દી કોઈને ભક્તિયોગ આપતા નથી. હે મુનિશ્રેષ્ઠ, તમે ભગવાન વિષ્ણુના ભક્ત છો. પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ સંબંધી જે કર્મ ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરનારું હોય તેનું વર્ણન કરો. શ્રી સનકજીએ કહ્યું કે હે મુનિશ્રેષ્ઠ, બહુ સારું, બહુ સારું. તમે ભગવાન પુરુષોત્તમના ભક્ત છો, તેથી વારંવાર તે સાંગ ધનવા શ્રીહરિનું ચરિત્ર પૂછો છો. હું તમને તે લોકો માટે ઉપકારી વ્રતોનો ઉપદેશ કહું છું જેનાથી ભગવાન શ્રીહરિ પ્રસન્ન થાય છે અને સાધકને અભયદાન આપે છે. જે પુરુષ પર યજ્ઞ સ્વરૂપ ભગવાન જનાર્દન પ્રસન્ન થઈ જાય તેને આલોક અને પરલોકમાં સુખ મળે છે તથા તેના તપની વૃદ્ધિ થાય છે. મહર્ષિઓ કહે છે કે જે કોઈ પણ ઉપાય દ્વારા પણ જે લોકો ભગવાન વિષ્ણુની આરાધનામાં લાગ્યા રહે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે. માર્ગશીર્ષ માસમાં શુક્લ પક્ષની દ્વાદશીએ ઉપવાસ કરીને મનુષ્ય શ્રદ્ધાપૂર્વક જલાશાયી ભગવાન નારાયણની પૂજા કરવી. હે મુનિશ્રેષ્ઠ, પહેલાં દાંતણ કરી સ્નાન કરવું, પછી શ્વેત વસ્ત્ર ધારણ કરી મૌન રહેવું, ગંધ, પુષ્પ, અક્ષત, ધૂપ, દીપ અને નૈવેદ્ય વગેરે ઉપચારો દ્વારા ભક્તિપૂર્વક શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. કેશવાય નમસ્તુભ્યમ, કેશવ તમને નમસ્કાર છે. આ મંત્ર દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. એ જ મંત્રથી પ્રજ્વલિત અગ્નિમાં ધૃત મિશ્રિત તલની 108 આહુતિ આપીને ભગવાન શાલગ્રામની આગળ રાત્રે જાગરણ કરવું. તે રાત્રિમાં જ શેર જેટલા દૂધથી રોગ શોક રહિત ભગવાન નારાયણને સ્નાન કરાવવું અને ગીત, વાદ્ય, નૈવેદ્ય, ભક્ષ્ય તથા ભોજ્ય પદાર્થો દ્વારા મહાલક્ષ્મી સહિત તે ભગવાન નારાયણનું ભક્તિપૂર્વક ત્રણેય સમય પૂજન કરવું. પછી સવારે ઉઠી આવશ્યક શૌચ સ્નાનાદિ કર્મ કરીને પૂર્વવત મન ઇન્દ્રિયોને સંયમમાં રાખી મૌન ભાવે પવિત્રતાપૂર્વક ભગવાનની પૂજા કરવી. ત્યાર પછી નીચેના મંત્રથી દક્ષિણા સહિત ધૃત મિશ્રિત ખીર અને નાળિયેરનું ફળ ભક્તિપૂર્વક બ્રાહ્મણને અર્પિત કરવું. જેમ કે કેસી દૈત્યને માર્યો છે તથા જે સર્વ પ્રકારની સંપત્તિ આપનાર છે તે ભગવાન કેશવા ઉત્તમ અન્નદાન કરવાથી મારા માટે અભિષ્ટ વસ્તુ આપનારા થાવ. ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણ ભોજન કરાવું. ત્યારબાદ ભગવાન નારાયણનું ચિંતન કરતા રહીને મૌન રહીને સ્વયં પણ ભાઈબંધુઓ સહિત ભોજન કરે. આ પ્રમાણે જે ભક્તિભાવથી ભગવાન કેશવની ઉત્તમ પૂજા કરે છે તેને 8 પૌંડરીક યજ્ઞનું ફળ મળે છે. પોષ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ઉપવાસ કરીને નમો નારાયણ આ મંત્રથી પવિત્રતાપૂર્વક શ્રીહરિનું પૂજન કરવું. દૂધથી ભગવાનને સ્નાન કરાવીને ખીરનું નૈવેદ્ય અર્પણ કરવું. રાત્રે 3 સમય શ્રીહરિની પૂજામાં સંલગ્ન રહીને જાગતા રહેવું. ગંધ, સુગંધિત પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, નૃત્ય, ગીત, વાદ્ય વગેરે તથા સ્તોત્રો દ્વારા શ્રીહરિને અર્ચના કરવી. સવારથી પૂજા પછી ઘી અને દક્ષિણા સાથે ખીચડી બ્રાહ્મણને આપવી. તે સમયે કહેવું કે જે સર્વના આત્મા સંપૂર્ણ લોકોના ઈશ્વર તથા સર્વત્ર વ્યાપક છે તે સનાતન ભગવાન શ્રી નારાયણ આ ખીચડી દાન કરવાથી મારા પર પ્રસન્ન થાવ. આ મંત્રથી બ્રાહ્મણને ઉત્તમ દાન આપી યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું. પછી સ્વયં બંધુ બાંધવો સહિત ભોજન કરે. જે આ પ્રમાણે ભક્તિપૂર્વક ભગવાન નારાયણનું પૂજન કરે છે તેને 8 અગ્નિષ્ટોમ યજ્ઞનું પૂરેપૂરું ફળ મળે છે. માઘ શુક્લ દ્વાદશીએ પણ પૂર્વવતો ઉપવાસ કરીને નમસ્તે માધવાય આ મંત્રથી અગ્નિમાં ઘીની 108 આહુતિ આપવી. તે દિવસે ભગવાન માધવને શેર દૂધથી સ્નાન કરાવવું. પછી એકાગ્રચિત્તે ગંધ, પુષ્પ અને અક્ષત વગેરેથી 3 સમય પૂજા કરતા રહી રાત્રિ જાગરણ કરવું. ત્યાર પછી પ્રાતઃકાળના કર્મ સમાપ્ત કરીને પુનઃ શ્રી માધવની અર્ચના કરવી. અંતમાં સર્વ પાપોથી છુટકારો મેળવવા માટે વસ્ત્ર અને દક્ષિણા સહિત તલનું આ મંત્રથી બ્રાહ્મણોને દાન કરવું કે સંપૂર્ણ કર્મોનું ફળ આપનારા તથા પ્રાણી માત્રના આત્મા ભગવાન લક્ષ્મીપતિ તલના મહાદાનથી પ્રસન્ન થઈ મારી સર્વ મનોકામનાઓ પૂર્ણ કરો. આ મંત્રથી બ્રાહ્મણને ભક્તિપૂર્વક તલદાન આપી ભગવાન
માધવનું સ્મરણ કરતા રહીને યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું. હે મુને, જે આ પ્રમાણે ભક્તિભાવથી તલદાનયુક્ત વ્રત કરે છે તે 100 વાજપેયી યજ્ઞના સંપૂર્ણ ફળને પ્રાપ્ત કરે છે. ફાલ્ગુન શુક્લ પક્ષમાં દ્વાદશીએ ઉપવાસ કરીને વ્રત કરનાર ગોવિંદાય નમસ્તુભ્યમ આ મંત્રથી ભગવાનનું પૂજન કરે અને ધૃત મિશ્રિત તલની 108 આહુતિ આપીને 1 શેર દૂધથી પવિત્રતાપૂર્વક ભગવાન ગોવિંદને સ્નાન કરાવવું. પૂર્વવત રાત્રે જાગરણ અને ત્રણેય સમય પૂજા કરવી. પછી પ્રાતઃકાળ શૌચ સ્નાન આદિ ક્રિયા પૂરી કરી પુનઃ ભગવાન ગોવિંદની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી વસ્ત્રાદિ દક્ષિણા સહિત 4 શેર ધાન ડાંગર બ્રાહ્મણને આપવી અને નીચેના મંત્રનો પાઠ કરવો. નમો ગોવિંદ સર્વેશ ગોપિકા જન વલ્લભ અનેન ધાન્ય દાનેન પ્રીતો ભવ જગદગુરુ. હે ગોવિંદ, હે સર્વેશ્વર, હે ગોપાંગનાઓના પ્રાણવલ્લભ, હે જગદગુરુ, આ ધાન્યના દાનથી તમે મારા પર પ્રસન્ન થાઓ. આ પ્રમાણે સારી રીતે વ્રતનું પાલન કરી મનુષ્ય સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે અને મહાન યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત કરી લે છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ઉપવાસ કરીને પહેલાં જણાવ્યા પ્રમાણે નમોસ્તુ વિષ્ણવે તુભ્યમ આ મંત્રથી ભગવાનની પૂજા કરવી. પૂર્વવત 1 શેર દૂધથી ભગવાન વિષ્ણુને સ્નાન કરાવવું. હે વિપ્રવર, જો શક્તિ હોય તો તે જ પ્રમાણે શેરભર ઘીથી પણ આદરપૂર્વક ભગવાનને નવડાવવું તથા રાત્રે પણ ઉપર જણાવ્યા પ્રમાણે જાગરણ અને પૂજન કરવું. ત્યાર પછી સવારે પ્રાતઃકાળના આવશ્યક કાર્ય પૂરા કરી મધ, ઘી અને તલ મિશ્રિત હવન સામગ્રીની 108 આહુતિ આપવી. ત્યાર પછી બ્રાહ્મણને દક્ષિણા સહિત 4 શેર ચોખાનું દાન આપવું. આ મંત્ર આ પ્રમાણે છે. પ્રાણરૂપી મહાવિષ્ણુ પ્રાણદ સર્વવલ્લભ તંડુલાઢક દાનેન પ્રિયતામ મે જનાર્દન. ભગવાન મહાવિષ્ણુ પ્રાણ સ્વરૂપ છે, તેઓ જ સર્વના પ્રિયતમ અને પ્રાણદાતા છે. આ 4 શેર ચોખાના દાનથી તે ભગવાન જનાર્દન મારા પર પ્રસન્ન થાઓ. આ પ્રમાણે ભક્તિભાવથી વ્રતનું પાલન કરી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને અગ્નિષ્ટ યજ્ઞના 8 ગણા ફળને પ્રાપ્ત કરે છે. વૈશાખ શુક્લા દ્વાદશી ઉપવાસ કરીને ભક્તિપૂર્વક દેવેશ્વર મધુસૂદનને 1 લોટા દૂધથી સ્નાન કરાવવું તથા રાતમાં 3 વાર પૂજન કરતા રહીને જાગરણ કરવું. મધુસૂદનની વિધિપૂર્વક પૂજા કરી નમસ્તે મધુહંત્રે આ મંત્રથી ઘીની 108 આહુતિનો હોમ કરવો. આમ કરવાથી પાપ રહિત થઈને મનુષ્ય 8 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષના દ્વાદશી તિથિએ ઉપવાસ કરીને 4 શેર દૂધથી ભગવાન ત્રિવિક્રમને સ્નાન કરાવતું અને નમસ્ત્રી વિક્રમાય આ મંત્રથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા કરવી. ખીરની 108 આહુતિ આપીને હોમ કરવો. પછી રાત્રે જાગરણ કરી ભગવાનની પૂજા કરવી. પછી પ્રાતઃકૃત્ય કરી પૂજન પછી બ્રાહ્મણને દક્ષિણા સહિત 20 માલપુવાનું દાન આપવું. દાનનો મંત્ર આ પ્રમાણે છે. દેવ દેવી જગન્નાથ પ્રસિદ્ધ પરમેશ્વર ઉપાયનમ ચ સંગૃહ મમાભીષ્ટ પ્રદો ભવ. દેવ દેવ જગન્નાથ, હે પરમેશ્વર, તમે મારા પર પ્રસન્ન થાઓ અને આ ભેટ ગ્રહણ કરી મારા અભિષ્ટની સિદ્ધિ કરો. ત્યાર પછી યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવો અને પછી સ્વયં પણ મૌન રહીને ભોજન કરવું. હે બ્રહ્મન, આ પ્રમાણે ભગવાન ત્રિવિક્રમનું જે વ્રત કરે છે તે નિષ્પાપ થઈને 8 યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે. અષાઢ શુક્લ દ્વાદશી ઉપવાસ વ્રત કરનાર જીતેન્દ્રિય પુરુષ પૂર્વવત 4 શેર દૂધથી વામનજીને સ્નાન કરાવે. નમસ્તે વામનાય આ મંત્રથી દુર્વા અને ઘીની આહુતિ આપીને રાત્રે જાગરણ અને વામનજીનું પૂજન કરવું. દક્ષિણા સહિત દહીં, અન્ન અને નાળિયેરનું ફળ વામનજીને પૂજા કરનાર બ્રાહ્મણને ભક્તિપૂર્વક અર્પણ કરવું. મંત્ર આ પ્રમાણે છે. વામનો બુદ્ધિદો હોતા દ્રવ્યસ્થો વામનઃ સદા વામનસ્તારકો કોમાશ્ચ વામનાયો નમો નમઃ. વામ બુદ્ધિદાતા છે, તેઓ જ હોતા છે અને દ્રવ્યમાં પણ સદા વામનજી સ્થિત રહે છે. વામનજી આ સંસાર સાગરથી તારનારા છે. વામનજીને વારંવાર નમસ્કાર છે. આ મંત્રથી દહીં, અન્નનું દાન કરી યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવે. આમ કરનારને 100 અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. શ્રાવણ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ ઉપવાસ કરનાર વ્રતી મધુ મિશ્રિત દૂધથી ભગવાન શ્રીધરને સ્નાન કરાવે અને શ્રી નમોસ્તુતે શ્રીધરાય આ મંત્રથી ગંધ, પુષ્પ, ધૂપ, દીપ વગેરે પદાર્થો દ્વારા ક્રમશઃ પૂજન કરવું. હે મુને, ત્યાર પછી દહીં મિલાવેલા ઘીથી 108 આહુતિ આપવી. પછી રાત્રે જાગરણ કરી પૂજા કરી અને બ્રાહ્મણને પરમ ઉત્તમ 4 શેર દૂધનું દાન કરવું. હે વિપ્રવર, સાથે સાથે સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ માટે વસ્ત્ર અને દક્ષિણા સહિત સોનાના 2 કુંડળ નીચેના મંત્રથી અર્પણ કરવા. ક્ષીરાબ્ધિ શાયિની દેવેશ રમાકાંત જગતપતિ ક્ષીરદાનેન સુપ્રીતો ભવ સર્વ સુખપ્રદ. ક્ષીરસાગરમાં શયન કરનારા દેવેશ્વર, હે લક્ષ્મીકાંત, હે જગતપતિ, આ દૂધ દાનથી તમે અત્યંત પ્રસન્ન થઈ સંપૂર્ણ સુખોનું દાન કરો. બ્રાહ્મણ ભોજન સુખ આપનારું છે, તેથી વ્રતી પુરુષ યથાશક્તિ ભોજન કરાવે. આમ કરવાથી 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ભાદ્રપદ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ઉપવાસ કરી 1 લોટા દૂધથી જગતગુરુ ભગવાન ઋષિકેશને સ્નાન કરાવો. ઋષિકેશ નમસ્તુભ્યમ આ મંત્રથી મનુષ્ય ભગવાનનું પૂજન કરે. પછી મધ મિશ્રિત ચરુથી 108 આહુતિ આપે. પછી પૂર્વ જાગરણ વગેરે કાર્ય સંપન્ન કરી આત્મજ્ઞાની બ્રાહ્મણ
બ્રાહ્મણને 6 શેર ઘઉં અને યથાશક્તિ સોનાની દક્ષિણા આપે. મંત્ર આ પ્રમાણે છે: ઋષિકેશ નમસ્તુભ્યમ સર્વલોકૈક હેતવે મહ્યમ સર્વસુખમ દેહી ગોધુમસ્ય પ્રદાનત. ઇન્દ્રિયોના સ્વામી ભગવાન ઋષિકેશ, તમે સંપૂર્ણ લોકના એકમાત્ર કારણ છો. તમને નમસ્કાર છે. આ ગોધુમના દાનથી પ્રસન્ન થઈ તમે મને બધી રીતે સુખ આપો. ત્યાર પછી યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવી પોતે પણ મૌન રહી ભોજન કરવું. આ પ્રમાણે કરનાર પુરુષ બધા પાપોથી મુક્ત થઈ મહાન યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. અશ્વિન માસની શુક્લ દ્વાદશી ઉપવાસ કરીને પવિત્ર થઈને ભક્તિપૂર્વક ભગવાન પદ્મનાભને દૂધથી સ્નાન કરાવો. પછી નમસ્તે પદ્મનાભાય આ મંત્રથી યથાશક્તિ તલ, ચોખા, જવ અને ઘી દ્વારા હોમ અને વિધિપૂર્વક પૂજા કરવી. રાત્રે જાગરણનું કાર્ય સંપન્ન કરી પુનઃ પૂજન કરવું અને બ્રાહ્મણને દક્ષિણા સહિત પાશેર મધનું દાન કરવું. મંત્ર આ પ્રમાણે છે: પદ્મનાભ નમસ્તુભ્યમ સર્વલોક પિતામહ મધુદાનેન સુપ્રીતો ભવ સર્વ સુખ પ્રદઃ. સંપૂર્ણ લોકોના પિતામાં પદ્મનાભ, તમને નમસ્કાર છે. આ મધના દાનથી અત્યંત પ્રસન્ન થઈ તમે મને સંપૂર્ણ સુખ આપો. જે ઉત્તમ બુદ્ધિનો પુરુષ આ પ્રમાણે ભક્તિભાવથી પદ્મનાભ વ્રતનું પાલન કરે છે તેને 1000 મહાન યજ્ઞોનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. કાર્તિક શુક્લા દ્વાદશી ઉપવાસ કરી જીતેન્દ્રિય પુરુષ 4 શેર દૂધ, દહીં અથવા જેટલા જ ઘીથી ભક્તિપૂર્વક ભગવાન દામોદરને સ્નાન કરાવે છે. સ્નાન કરવાનો મંત્ર છે ઓમ નમો દામોદરાય. તે મંત્રથી જ મધ અને ઘી અને તલને મેળવીને 108 આહુતિ આપવી. પછી સંયમ નિયમપૂર્વક 3 સમય શ્રીહરિની પૂજામાં તત્પર થઈને રાત્રે જાગરણ કરવું અને પ્રાતઃકાળ આવશ્યક કાર્યથી નિવૃત્ત થઈ મનોરમ કમળના ફૂલો દ્વારા ભગવાનની પૂજા કરવી. તે પછી ઘી મિશ્રિત તલ દ્વારા ફરી 108 આહુતિ આપવી અને 5 પ્રકારના ભક્ષ્ય પદાર્થો યુક્ત અન્ન બ્રાહ્મણને ભક્તિપૂર્વક આપવું. મંત્ર આ પ્રમાણે છે: દામોદર જગન્નાથ સર્વ કારણ ત્રાહીમાં કૃપયા દેવ શરણાગત પાલક. હે દામોદર, હે જગન્નાથ, તમે સમસ્ત કારણોના પણ કારણ છો. શરણાગતોની રક્ષા કરનારા હે દેવ, કૃપયા મારી રક્ષા કરો. આ પ્રમાણે પરિવારવાળા ક્ષોત્રિય બ્રાહ્મણને દાન અને યથાશક્તિ દક્ષિણા આપી બ્રાહ્મણોને પણ ભોજન કરાવવું. આ પ્રકારે વ્રતનું વિધિપૂર્વક પાલન કરીને પોતે પોતાના પરિવાર સાથે ભોજન કરે. આથી તે 2000 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. હે મુનિશ્રેષ્ઠ, આ પ્રમાણે વ્રતનું પાલન કરનાર જે પુરુષ પરમ ઉત્તમ દ્વાદશી વ્રતનું 1 વર્ષ સુધી ઉપરોક્ત વિધિથી અનુષ્ઠાન કરે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે. જે 1 માસ યા 2 માસમાં ભક્તિપૂર્વક ઉક્ત વ્રતનું પાલન કરે છે તે મહિનાના બતાવેલા ફળને પ્રાપ્ત કરે છે અને હરિના પરમપદને પ્રાપ્ત થઈ જાય છે.